તળાજા ભાવનગર હાઈવે પર કોઈ અજાણ્યા વાહન ચાલકે એક આધેડને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો, જેમાં આ સમગ્ર ઘટના વિશે વાત કરીએ તો તળાજામાં આવેલ શેત્રુંજી નદીના પુલ પાસે પારમ રિસોર્ટની સામે કોઈ અજાણ્યા વાહન ચાલકે એક આધેડની અડફેટે લીધા હતા, જેમાં આધેડ નવી ગોરખી ગામના કાળુભાઈ નરસિંહભાઈ બાલદિયા ઉંમર વર્ષ અંદાજે 60 હોવાનું જાણવા મળ્યું હતું। આ ઘટનાની જાણ 108ને કરતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી, જેમાં ઇજાગ્રસ્તને તળાજાની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। આ ઘટનાને લઈને ઘટના સ્થળ પર લોકોના ટોળેટોળા એકઠા થયા હતા।